સ્વાગત છે। અમદાવાદમાં ભાડે આપેલી દુકાન પચાવી પડવા પિતા પુત્રનો ખેલ, જાનથી મારી નાખવાની ધમકી આપતા 3 સામે ગુનો દાખલ કરાયો। અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં આવેલા રોયલ અકબર ટાવરમાં એક વૃદ્ધ મહિલાની માલિકીની દુકાન પચાવી પડવાનો મામલો સામે આવ્યો છે। ફરિયાદી ફારૂક શફી મોહમ્મદ રાધનપુરીની માતાએ 2014માં નાવેદ ખાન અખ્તર ખાન મહેદી પઠાણને ભાડેથી દુકાન આપી હતી, જેમાં તેણે દહેલી જ્વેલર્સ શરૂ કરી હતી। ભાડા કરાર પૂર્ણ થયા બાદ ભાડું ન ચૂકવી અને નવો કરાર ન કરી નાવેદ ખાને ફરિયાદીની માતાની ખોટી સહીઓ કરી એક બનાવટી બાનાખત ઊભો કર્યો। આ ખોટા બાનાખતના આધારે કોર્ટમાં દાવો પણ દાખલ કરી દીધો અને ફરિયાદી તથા તેમની માતાને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી। એફએસએલ રિપોર્ટમાં સહી ખોટી હોવાનું સાબિત થતાં વેજલપુર પોલીસ સ્ટેશનમાં નાવેદ ખાન અને તેના 2 દીકરાઓ અરબાઝ ખાન અને તાલિબ ખાન વિરુદ્ધ આઈપીસી કલમો હેઠળ છેતરપિંડી અને ધમકીની ફરિયાદ નોંધવામાં આવી છે। ગઈ તારીખ 12/3/26ના રોજ ફારૂકભાઈ રાધનપુરી, જેઓ ધોળકાના રહેવાસી છે, એમના મધર જૈનબ બીબી કરીને છે, એમના નામની દુકાન રોયલ અકબર ટાવરમાં હતી, જે દુકાન 2014માં નાવેદ ખાન પઠાણને ભાડા તરીકે આપેલી હતી। આ ભાડા તરીકે આપેલી દુકાન એમને 2016માં એનો ભાડા કરાર પૂરો થતાં એ ખાલી કરવાનું કહેતા નાવેદ ખાને આ દુકાન ખાલી નહોતી કરેલી। એ દરમિયાન જે માલિક છે માતા, એમનું મૃત્યુ 2021-22માં થઈ ગયું કોરોના કાળમાં। એ દરમિયાન આ જે માલિક છે એમને આમને ખાલી કરવાનું ફરી વખત કહેતા એને આનાકાની કરી અને કોર્ટમાં દાવો દાખલ કરેલો હતો અને આ કોર્ટમાં એમને એક બાનાખત રજૂ કરેલો હતો, જેમાં બાનાખતમાં એમને એવું કહેવામાં આવ્યું હતું કે આ જે બાનાખત છે એમાં એના મધરે એ દુકાન એમને વેચાણ કરેલ છે। ત્યારબાદ એ બાનાખતની એફએસએલ દ્વારા તપાસ કરવામાં આવી અને એફએસએલના રિપોર્ટમાં એવું જણાવ્યું કે આ બાનાખત છે એ ખોટું ઊભું કરેલું છે, જેથી કરીને ગઈ તારીખ 12/3/26ના રોજ આ નાવેદ ખાન અને તેમના 2 પુત્ર વિરુદ્ધ ત્યાં ગુનો દાખલ કરવામાં આવ્યો અને આ ગુનામાં આ નાવેદ ખાન પઠાણ છે એમની ધરપકડ કરવામાં આવી। સાહેબ, આ દસ્તાવેજમાં ખોટી સહીઓ અને એ બધું કોણે કર્યું હતું કે પ્રાથમિક તપાસમાં ખબર પડી? પ્રાથમિક તપાસ હજી હાલ ચાલુ છે અને આગળની તપાસ અમારા ડિસ્ટર્બ પીએસઆઈ છે દેસાઈ સાહેબ એના તરફ કરેલ છે, જેથી કરીને કોણ સાક્ષીઓ હતા અને ક્યાં નોટરાઇઝ થયું છે એની આગળની તપાસ તજવીજ ચાલુ છે। સાહેબ, શેની દુકાન કરી હતી આ લોકોએ ભાડે લઈને? આ દુકાન છે એ જ્વેલર્સની દુકાન કરેલી હતી અને ત્યાં એ સોના ચાંદીના લેવેચનો ધંધો કરતા હતા। કેટલા સમયથી? 2014થી।